કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે અભિમાન છે, અભિમાન તે કોઈનો પણ સગો નથી થતો. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે અભિમાન, અહંકાર, એરોગન્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે અભિમાનથી વ્યક્તિ ફૂલી જરૂર શકે છે, પરંતુ ફેલાઈ શકતો નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે ને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે અભિમાનની છે, એરોગન્સની છે. મારા મિત્રો, આપણને બધાને જ ખબર છે, આપણે બધા જાણીએ છીએ કે આ અભિમાનના કારણે જ રાજા રાવણનું પતન થયું હતું. કારણ કે રાજા રાવણને પોતાની શક્તિનો, પોતાનો જ્ઞાનનો એટલો બધો અહંકાર હતો કે એ અહંકારમાં તે સાચું અને ખોટાનો ભેદ નહીં જાણી શક્યો. મારા મિત્રો, વાત એટલી જ છે, જો આટલો જ્ઞાની વિદ્વાની રાજા રાવણ પણ જો અભિમાનમાં આવીને ભાન ભૂલી શકતો હોય તો આપણે તો એક સામાન્ય મનુષ્ય જ છીએ. તમારા મિત્રો, જો આપણે સાચો વિકાસ ઈચ્છતા હોઈએ, આપણે ખરેખર ઈચ્છતા હોઈએ કે આપણે સારા અને સાચા રસ્તે આગળ વધવા ઈચ્છતા માગતા હોઈએ તો આપણે અભિમાનને છોડવું પડશે. અને અભિમાન ત્યારે જ છૂટશે કે જ્યારે આપણે કૃતજ્ઞતાનો ભાવ, ગ્રેટિટ્યૂડનો અનુભવ કરીશું અને કરાવીશું. કારણ કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ, આપણી પાસે જે કંઈ વસ્તુ છે, આપણે જે રસ્તા ઉપર છીએ, તે બધું જ કોઈકને કોઈક કારણના હિસાબે જ આપણી પાસે છે. તે પછી તે કોઈ વ્યક્તિ હોઈ શકે, સંજોગ હોઈ શકે, કુદરત હોઈ શકે. આપણને જે કંઈ મળ્યું છે તે બધા જ માટેનો આપણે કૃતજ્ઞતા ભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ, મનમાં હોવો જોઈએ. અને જ્યારે આપણે કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરતા હોઈએ અને આપણને સફળતા મળે તો તેનાથી બહુ અંજાઈ નહીં જવું જોઈએ, તેનાથી અભિમાન નહીં આવવું જોઈએ. પરંતુ જે સફળતા મળી છે તેના માટે પણ કૃતજ્ઞતા ભાવ જો વ્યક્ત કરીશું તો આપણે અભિમાનથી દૂર રહી શકીશું. અને જે વ્યક્તિ અભિમાનથી દૂર રહી શકે છે તે જ વ્યક્તિ સાચો વિકાસ કરી શકે છે. બસ મારા મિત્રો, અભિમાનનો આ જે અર્થ છે તે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને અભિમાનથી દૂર રહીને, અભિમાનથી દૂર આપણે ત્યાં જ રહી શકીએ જ્યારે આપણે કૃતજ્ઞતાને અપનાવીએ, ગ્રેટિટ્યૂડને અપનાવીએ. તો ગ્રેટિટ્યૂડને અપનાવીને આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.